જેસર તાલુકાના બેડા ગામે રહેતા માજી ઉપસરપંચ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો। જેસરના બેડા ગામના માજી ઉપસરપંચ મામદભાઈ ગાહા ઉપર એક યુવાન દ્વારા કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો છે। માજી ઉપસરપંચ ટુ વ્હીલ લઈ જઈ રહ્યા હતા ત્યારે આરોપી ગોવિંદ ચિથર નામના શખ્સે આડું વ્હીલ નાખ્યું હતું। સીધો કુહાડીથી કાનના ભાગે હુમલો કરી ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢી ગયો તેવો આક્ષેપ ફરિયાદ કરી રહ્યા છે। મામદભાઈ ने कानना भागे गंभीर ईजा पहोंचता तेमने तात्कालिक सारवार अर्थે મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વધુ સારવાર અર્થે હનુમત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જેસર પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જે કેસિંગ ગુજરાતી સાથે અમીન પાયક મહુવા। મારું નામ અબ્દુલભાઈ મામદભાઈ ગાહા, ગામ બેડા। આજે મારા ફાધર જેસર ગયા હતા ઝાર લેવા, તે મારી પાસેથી 700 રૂપિયા ઝાડને લઈને ગયેલા। ત્યાંથી ઝાડ ઓછી મળી તો એ પછી 10 કિલા લેવા, પછી એના ખિસ્સામાં 500 રૂપિયા પડ્યા હતા। એ ગોવિંદ શિખરભાઈ રબારી છે, એને આતરી અને કીધું પૈસાની માંગણી કરી અને સીધો કવાડીનો ઘા કરી લીધો અને ખિસ્સામાંથી 500 રૂપિયા હતા તે પણ કાઢી લીધા અને અવારનવાર આ દાદાગીરી કરે છે અને કાનમાં અહીંયા કવાડી મારેલી છે ને તો આ કાન અહીંથી 2 ભાગ થઈ ગયા છે। મોહમ્મદભાઈ ઈશાકભાઈ ગાહા, ગામ બેડા, માજી ઉપસરપંચ। હું આજ રોજ જેસર જુવાર લેવા ગયેલો વાડી ખેતીમાં વાવવા માટે। 4 વાગે વળતા આવતો ત્યારે સાપરિયાળીથી ગોવિંદ શિખર રબારી એ આડી ગાડી નાખી ઠેઠ સાપરિયાળીથી બેડા સુધી આડી ગાડી નાખી એના ઘર પાસે આવતા આડી ગાડી હાવ નાખી મેં ઊભી રાખી, મેં કહેલા ભાઈ હું લે આડી ગાડી નાખશો? તો એણે ગાડી ઊભી રાખીને સીધી ગાડી ખરાબ દીધી એટલે હું ગાડી મારો તો પગ દુખે ઉતરીને પરાને થોડુંક દિન ઉતર્યો એટલે ખેંચીને કવાડી સીધી મારી મને। પછી મૂંઢ ઘા બહુ માર્યો, પાટું ગળદા બહુ માર્યા, માથા બહુ મારેલા છે મૂંઢ ઘા। એવું છે ભાઈ। મારવા વાળા એક જ ગોવિંદ શિખર રબારી। શું માર્યું? કવાડી અને પછી ઢીકા પાટું મૂંઢ ઘા બહુ માર્યો મને। પછી 500 રૂપિયા ખિસ્સામાં મારા કાઢતો ગયો, હું સાઈડ લેવા ગયો હતો ને 500 ઘેરેલ મેં 700 રૂપિયા લઈને ગયો હતો, 500 નોટ રોટી લીધી ખિસ્સામાં। પોલીસ ફરિયાદ કરવાની છે।